અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ। સાવરકુંડલા અને જાફરાબાદ તાલુકામાં પવન સાથે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ। રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર। 48 કલાકમાં રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમનની હવામાનની આગાહી। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન। કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને રાજ્ય કૃષિ ભાવ પંચની મળી બેઠક। રવિ પાકોના ટેકાના ભાવ અંગે કેન્દ્રમાં કરાશે ભલામણ। કૃષિ રાજ્યમંત્રી, સહકાર મંત્રી, કિસાન સંઘના આગેવાનો બેઠકમાં હાજર। શપથ ગ્રહણ બાદ આજે ખાતા ફાળવણી પર મંત્રીઓ અને સહયોગી પક્ષોની નજર। સાંજ સુધીમાં થઈ શકે છે ખાતાની ફાળવણી। થોડીવારમાં મોદી 3.0ની પ્રથમ કેબિનેટ। 18 જૂનથી શરૂ થઈ શકે છે સંસદનું સત્ર। સૂત્રોના મતે 18 અને 19 જૂનના નવા સાંસદોને લેવડાવાશે શપથ। 20 જૂનના સ્પીકરની થઈ શકે છે ચૂંટણી।